નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપના પોતાના પરિવારની અંદર, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવની અંદર. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે હે ને? અને પ્રથમ પરીક્ષાની તમે જોરશોરથી પ્રચંડ તૈયારી શરૂ કરી દીધી હશે. તો બસ એ જ તૈયારીમાં તમારી સાથ આપવા માટે, તમારી મદદ કરવા માટે, તમારી હેલ્પ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે ઓશન જ્ઞાન લાઈવ પેપર સેટ. જી હા, પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા ઓશન જ્ઞાન લાઈવ મોસ્ટ આઈએમપી પેપર સેટ તમારા માટે તૈયાર છે અને જે તમે અમારી પાસેથી મેળવી શકો છો, જેનું વિડીયો સોલ્યુશન તમે અત્યારે માણી રહ્યા છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પેપર નંબર 2 બીજા પ્રશ્નપત્રનો પહેલો સેક્શન એ જે છે આજે આપણે ભણવાનો છે. તો ચાલો કરીએ શરૂઆત. અગાઉ આપણે આખું પહેલું પેપર પ્રશ્નપત્ર નંબર 1 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન એ, પેપર નંબર 2. ચાલો સેક્શન એ શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે આપો સવાલોના જવાબ. 10 ગુણનો પ્રશ્ન છે. તો ચાલો થઈ જાય. ચાલો, જો પેરેગ્રાફ આપણી સામે છે, સૌથી પહેલું કામ પેરેગ્રાફને વાંચવાનો, સમજવાનો અને પછી જ જે છે સવાલમાં કૂદકો મારવાનો. સીધો સવાલમાં કૂદકો મારશો એટલે 100% હેરાન જ થશો. બરોબર? સીધા સવાલમાં કૂદકો મારવાનો નથી, માત્ર ને માત્ર પહેલા શું કરવાનું? પેરેગ્રાફ વાંચી લેવાનું. ચલો, શું કહે છે પેરેગ્રાફ? The roof of sturdy bricked walled house in each village is always chosen as the site of the panels and the batteries. બહુ લાંબુ વાક્ય છે આની. રૂફ એટલે કે છત, સ્ટડી એટલે કે મજબૂત, અને બ્રિક વોલ્ડ એટલે થાય છે ઈંટોનું દિવાલ. એક મજબૂત ઈંટોની દિવાલ વાળું ઘર, એના છત હંમેશા પસંદ કરવામાં આવે છે. શું કામ? ટુ એઝ અ સાઇટ ફોર, સાઇટ એટલે કે ત્યાં મૂકી શકાય. શું મૂકી શકાય? પેનલ્સ મૂકી શકાય, સોલાર પેનલ ગોઠવી શકાય અને બેટરી ગોઠવી શકાય. એટલા માટે જે છે ન્યા એ જે એવું ઘર છે એ પસંદ કરવામાં આવે છે. અઝાઝ, કે જે કંપનીનો એક ઇલેક્ટ્રિશિયન છે, વન્સ કંપનીઝ ઇલેક્ટ્રિશિયન, એ કંપનીનો એક ઇલેક્ટ્રિશિયન છે, ટુ બી રિક્રુટેડ, એને રિક્રુટ કરવામાં આવ્યો છે, એની પસંદગી કરવામાં આવી છે, એને કંપનીના ઇલેક્ટ્રિશિયન તરીકે નિમવામાં આવ્યો છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા નામના લોકલ ડિસ્ટ્રિક્ટમાંથી. ઇન્સ્ટોલ ધ પેનલ્સ ઇન અ સાઉથરી ડાયરેક્શન, જે પેનલને સાઉથ બાજુ ગોઠવે છે, ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેટલી વધારે સનલાઇટ કેપ્ચર કરી શકે એટલી વધારે સનલાઇટને કેપ્ચર કરવા માટે એને સાઉથ બાજુ પેનલને ગોઠવવામાં આવે છે. ચાલો, સવાલ છે પહેલો, વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરીઝ ઇન્સ્ટોલ્ડ, કે પેનલ્સ અને બેટરીઝને ક્યાં ગોઠવવામાં આવે છે? તો ક્યાં ગોઠવવામાં આવે છે? તો જો પેનલ્સ અને બેટરીઝ છે ને, એને એક ગામના સ્ટડી બ્રિક્ડ ઓલ્ડ હાઉસમાં, મજબૂત ઈંટો વાળા ઘરમાં પસંદ કરવામાં આવે છે, એને છત ઉપર ગોઠવવામાં આવે છે. તો લખીશું, the panels and the batteries are installed on the roof of a sturdy and bricked walled house. એક મજબૂત અને ઈંટોના દિવાલ વાળા મજબૂત ઘરમાં એને ગોઠવવામાં આવે છે. પછી who is અઝાઝ? અઝાઝ કોણ છે? તો અઝાઝ કંપનીનો ઇલેક્ટ્રિશિયન છે કે જે રેક્રુટ કરવામાં આવ્યો છે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસામાંથી. હું લખીશું, અઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન who is recruited from the local district block of રેઉસા. ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ આપ્યો છે. The salesman gave a proud smile as he headed towards isolated robot in metallic blue. કે સેલ્સમેન જે છે ગર્વથી સ્માઇલ કરે છે અને સ્માઇલ કરીને તે જે આઇસોલેટેડ, આમ કહેવાય કે આમ શાંતિથી ઉભેલા રોબોટ સામું ફરે છે, કે જે મેટાલિક બ્લુમાં હતો, મેટાલિક બ્લુ રંગનો હતો. એની સામે પોઈન્ટ કરતા કહે છે કે ભાઈ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, કે આ રોબોટ ઘરના કામ કરવા માટે પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે. આ રોબોટને ઘરના બધા કામ શીખવાડેલા છે. કેવા કેવા કામ? તો કે ક્લિનિંગ છે, અરેન્જિંગ છે, ક્લિનિંગ ગોઠવવું, સાફ સફાઈ કરવી, ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું ખરીદવું, પછી જે છે ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવું, મેલિંગ લેટર્સ, પત્રો મોકલવા, અને રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ઉપર જે છે જે પ્રોગ્રામ આવતા હોય એના સાથે રિલેટ કરવું, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, તમારા ઇન્ટરેસ્ટની જે ન્યૂઝ છે એ સિલેક્ટ કરવી ફ્રોમ ધ પેપર, ન્યૂઝપેપરમાંથી.
ધ સેલ્સમેન પોઝડ ફોર અ બ્રીથ. સેલ્સમેન જે છે શ્વાસ લેવા માટે એક અટકે છે અને પછી કન્ટિન્યુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે માત્ર ને માત્ર જરૂર છે, નીડ છે શેની? એક રિમોટ કંટ્રોલની. શું કામ? આદેશ આપવા માટે. ચાલો સવાલ છે પહેલો, ફોર વોટ વોઝ, કે શેના માટે ધ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ્ડ, કે શેના માટે આ મેટાલિક બ્લુ પ્રોગ્રામ જે છે આમ કહેવાય કે આ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ કરેલો હતો, શેના માટે, કયા કામ માટે? તો જો અહીંયા લખ્યું છે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ. ઘરના કામ કરવા માટે પ્રોગ્રામ કરેલો છે. બધા ઘરના જેટલા પણ કામ છે બધા લખી નાખવાના ને. તો જો ધીસ વન છે ને, ધીસ વન નહીં, ધ મેટાલિક રોબોટ, ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ. ઓકે, ચલો શરૂઆતમાં છે ને શું કરવાનું ખબર છે આપણે? ચાલો વોટ કાઢી નાખવાનું થશે, વોઝ પાછળ આવશે. ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ્ડ. જો ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ્ડ. પછી શેના કામ માટે? તો ભાઈ ઘર જેટલા પણ ટુ ડુ હાઉસ હોલ્ડ વર્ક લાઈક ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન. જેટલા પણ કામ છે એ બધા કામ લખી નાખવાના ફ્રોમ ધ પેપર સુધીના. જો છે. ત્યારબાદ વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ, કે રોબોટને કમાન્ડ કરવા માટે શેની જરૂર પડે છે? વોટ વોઝ નીડેડ? તો ભાઈ રિમોટ કંટ્રોલ મોનિટરની. શેની? રિમોટ કંટ્રોલ મોનિટર. તો ચાલો વોટ કાઢ નાખો, બરોબર. વોટની જગ્યાએ ધ રિમોટ કંટ્રોલ મોનિટર, વોટની જગ્યાએ લખી નાખવાનું ધ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. વાહ, ક્યાં વાત, થઈ ગયું, અતિશય સહેલું. ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે. શું કહે છે? કે બોથ માય સ્કૂલ, કે બંને જગ્યાએ, મારી શાળા અને મારી કોલેજમાં બંને જગ્યાએ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી. અને બોથ વેર, અને બંને જગ્યા જે છે હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, આ બંને જગ્યા કેટલાય સજીવોનું ઘર હતી. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આનાથી મને તેમનું ઇમ્પોર્ટન્સ સમજાણું, મને તેમનું મહત્વ સમજાણું. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે એ સમજાણું. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે તેમને બચાવવાની જરૂર શું છે એ પણ સમજાણું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ એમના ઉપર જ આધાર રાખે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા એક્ટિવ હોય છે, તત્પર હોય છે, ચપળ હોય છે. ઓન ધ મૂવ, હલનચલન કરવા માટે તૈયાર જ હોય. અને નેવર લેઝી, કોઈ દિવસ આળસ કરતા નથી. ઇટ ઇઝ પોઝિટિવ, આ બહુ જ હકારાત્મક કહેવાય. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એમના પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. તો સવાલ છે પહેલો, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, કે અરુણને એની સ્કૂલની અંદર જે હરિયાળી હતી, એના સ્કૂલ અને કોલેજમાં જે હરિયાળી હતી એમાંથી એને શું સમજાણું? તો જો એને શું સમજાણું કે ભાઈ આ પ્રાણીઓ કેટલા મહત્વના છે, પ્રાણીઓ કેટલા બ્યુટીફુલ છે, હે ને. ચલો, ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, એટલો જવાબ તો ક્યાંથી મળ્યો? સવાલમાંથી મળ્યો. અરુણ અન્ડરસ્ટેન્ડ, અરુણ સમજે છે ધ ઇમ્પોર્ટન્સ, બરોબર, એને ઇમ્પોર્ટન્સ સમજાય છે. બીજું કે ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ, હાઉ બ્યુટીફુલ દે આર, હાઉ બ્યુટીફુલ દે આર, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, શા માટે આપણે એને બચાવવાની જરૂર છે. પછી વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ, કે શા માટે અરુણ કહે છે કે આપણે આ પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. કેમ એવું કહે છે? તો જો આ પ્રાણીઓ એના ઉપર આધાર રાખે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, કોઈ દિવસ હંમેશા એક્ટિવ હોય છે, કોઈ દિવસ આળસ કરતા નથી, હે, આ બધી વસ્તુ છે. તો બધા મુદ્દા લખવાના. વાય કાઢો, સવાલમાંથી ડઝ છે, ડઝ પણ કાઢવું પડશે. ડઝ કાઢશું, સવાલમાંથી આપણે ડઝ દૂર કરશું એટલે આપણે એસ અથવા તો ઈએસ વાળું રૂપ મૂકવું પડે. તો અરુણ સે નું શું થઈ જશે? સેઝ થઈ જશે. અરુણ સેઝ ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ બીકોઝ they are on their own, કારણ કે પ્રાણીઓ પોતાના ઉપર આધાર રાખે છે. find their own food, always active, on the move and never lazy. જો છે પેરેગ્રાફ વાંચો, સમજો ને એટલે અતિશય સહેલું બની જાય. ઘણા શું કરે ખબર છે? સવાલ વાંચે ને ડાયરેક્ટ પછી પેરેગ્રાફમાં ગોત, એમ ના મળે. એમ મળે તો હરખો જવાબ ન આવે, બરોબર. વ્યવસ્થિત માર્ક્સ જોતા હોય, વ્યવસ્થિત તૈયારી કરવી હોય, વ્યવસ્થિત પદ્ધતિથી કામ કરવું પડે.
અને એ પદ્ધતિથી કામ કરવા માટે જોડાવવું પડે બ્રહ્માસ્ત્ર બેચમાં હું પાછી. હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદર ચાલી રહી છે ગુજરાતની સૌથી મોટી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. માત્ર ને માત્ર 1999 રૂપિયા આ ફી આખા વર્ષની ફી છે, જેની અંદર તમામે તમામ વિષયના તમામે તમામ યુનિટ, તમામે તમામ ચેપ્ટર, તમામે તમામ દાખલા, એક સમીકરણ, એક વાક્ય રચના, એક નકશો બધું આવી ગયું. હા બધું આવી ગયું. એ બધું લાઈવ ભણાવવામાં આવશે. જી હા, એપ્લિકેશનના લાઈવ લેક્ચર્સની અંદર તમે ભણી શકશો. પ્લસ એક લેક્ચર રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. પ્લસ શિક્ષકો દ્વારા તૈયાર કરેલી હેન્ડ રિટન બુક મળશે. પ્લસ આખું વર્ષનું પ્લાનિંગ એટલે કે નેવિગેટર પણ મળશે. આવી કેટલી બધી વસ્તુઓ મળવાની છે, આવી કેટલી બધી વસ્તુઓ હજી મળી પણ રહી છે. તો કરો કંકુ ના કરો વધામણા, અત્યારે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપ્યો છે 70 46 22 22 54. ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ ચોથા યુનિટમાંથી શું કહે છે? લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ રિક્વેસ્ટ કરે છે, દેવદૂત વિનંતી કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ, પ્લીઝ તમે સુવા જાઓ. ડુ નોટ ટેક સચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં એટલી બધી મહેનત ન કરો. તો ભગવાન ના પાડી દે છે. આઈ કેન નોટ. હી રિફ્યુઝ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ મારું કામ પૂરું કરી જ નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મેં મારા સારામાં સારા વિચારો આમાં મૂક્યા છે તે આ મોડલની અંદર. અને નાવ હવે આ મોડલ જે છે, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. આ માતા પોતાની જાતને હીલ કરી નાખશે વેન, જ્યારે બીમાર હશે. વેન કમ્પ્લીટેડ ધ વર્ક, આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ ધ આઈડિયાઝ. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. એ 6 જણાના પરિવારને જમાડી શકશે ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ. માત્ર અડધા કિલો કોબીમાંથી. એન્ડ શી વુડ મેનેજ. એ મેનેજ કરી શકશે શું? બાળકનું નહાવાનું, રમવાનું, ભણવાનું, ખાવાનું, સુવાનું બધું. ઇરિટેટ થયા વગર બધું મેનેજ કરી નાખશે. ચાલો પહેલો સવાલ, વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. કે દેવદૂતે જે છે ભગવાનને શું વિનંતી કરી? તો દેવદૂત ભગવાનને વિનંતી કરે છે, ભગવાન હવે તમે સુવા જાઓ છો ને. એક મિનિટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા છીએ ને? હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એ ગ્રામર લાગુ પડશે અહીંયા. સવાલમાંથી વોટ કાઢ નાખો, ડીડ કાઢ નાખશો. ડીડ કાઢ નાખશો એટલે ભૂતકાળ કરવું પડશે. રિક્વેસ્ટનું થઈ જશે રિક્વેસ્ટેડ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ. બોલનાર આરવી, સાંભળનાર સંયોજક. જોજો ધ્યાનથી જો. આ બોલનાર છે, આ આરવી થઈ ગયા, આ સાંભળનાર છે, આ સંયોજક. ટુ પછી ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ આવે ટુ ગો ટુ બેડ. ટુ ગો ટુ બેડ. હે પછી ના પાડે છે ને, જો ને, ડોન્ટ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ગ્રામર ભણ્યા હોય ને, ગ્રામર એ ખાલી 2 માર્ક્સનું 3 માર્ક્સનું ન હોય, બધી રીતે કામમાં લાગે. આગળ. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. શા માટે ભગવાન આરામ કરવા ના પાડે છે? કારણ કે લગભગ એનું કામ પૂરું થઈ ગયું છે. યસ, ધ લોર્ડ રિફ્યુઝડ ટુ રેસ્ટ બીકોઝ હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. એણે લગભગ પોતાનું કામ પૂરું કરી નાખ્યું છે. એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇનટુ ધ મોડલ. અને પોતાના મોડલમાં બેસ્ટમાં બેસ્ટ આઈડિયાઝ જે છે એડ કરેલા છે. ચાલો આગળ વધીશું. 5મો પેરેગ્રાફ છે, 5મો યુનિટ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. કે જો કે જે ચાઇનીઝ લોકો છે એને જ પાયરોટેકનિક્સના પ્રણેતા કહેવાય છે, એને જ પાયરોટેકનિક્સના પાયા કહેવાય છે. They are said to have developed a black powder. તેમણે જ બ્લેક પાવડરની શોધ કરી હોય એવું માનવામાં આવે છે. More than 1000 years ago. 1000 વર્ષ પહેલા. It took at least 200 years for the knowledge to spread into the west. લગભગ 200 વર્ષ લાગ્યા હતા આ જ્ઞાનને વેસ્ટ એટલે કે પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુ આવતા, પશ્ચિમ બાજુ આવતા એમ. બરોબર. It was only in 1242, 1242 નો સમય હતો, that an English monk, એક અંગ્રેજી સાધુ, નામ છે રોજર બેકન, revealed the formula for a black powder. એને બ્લેક પાવડરનો ફોર્મ્યુલા જે છે રિવીલ કરી નાખ્યો, બહાર પાડી દીધો. He considered it such a dangerous substance. એના માટે આ સબસ્ટેન્સ, આ પદાર્થ બહુ જ ખતરનાક હતો. that he wrote it for in a code language. એટલો બધો ખતરનાક હતો કે એણે આ બ્લેક પાવડરના કહેવાય કે જે ભાગો છે એણે કોડ લેંગ્વેજમાં લખ્યા. બોલો. ચાલો સવાલ છે પહેલો, who developed a black powder અને when?
કોણે બ્લેક પાવડરની શોધ કરી અને ક્યારે કરી? તો કોણે શોધ કરી હતી? સૌથી પહેલા ચાઇનીઝ લોકોએ, હે ને? યસ, ધ ચાઇનીઝ ડેવલપ્ડ બ્લેક પાવડર. ઓકે, ક્યારે શોધ કરી હતી? તો ક્યારે શોધ કરી હતી? લગભગ 1000 years ago, more than 1000 years ago. ઓકે, લખીશું more than 1000 years ago. પતી ગયું. પછી who revealed the formula, કે કોણે આ ફોર્મ્યુલા બહાર પાડી દીધો અને ક્યારે? તો કોણે બહાર પાડ્યો? રોજર બેકને બહાર પાડ્યો, જે એક અંગ્રેજી સાધુ હતા અને 1242 બહાર પાડ્યો. ઓકે, વુની જગ્યાએ નામ આવશે, વુની જગ્યાએ આવશે રોજર બેકન. ઓકે, રોજર બેકન કે જે એક ઇંગ્લિશ સાધુ હતા, અંગ્રેજી સાધુ હતા, બરોબર છે. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. ક્યારે? 1242. ઘણા કે સર અંગ્રેજી સાધુ એટલે એમ સાધુ મંત્રો અંગ્રેજીમાં બોલતા હશે? એમ નહીં, એમ નહીં. ઇંગ્લેન્ડમાં રહેતા હોય ને એને ઇંગ્લિશ કહેવાય. જે ઇંગ્લેન્ડના વતની, આપણે કેમ ભારતના હોય તો આપણને ઇન્ડિયન કહેવાય છે, ગુજરાતીમાં ભારતીય કહેવાય છે, એમ ઇંગ્લેન્ડમાં રહેતા હોય તો એને ઇંગ્લિશ કહેવાય. અને એ સાધુ હતા એટલે ઇંગ્લિશ મોંક એવો શબ્દ અહીંયા વાપરેલો છે. ચાલો આગળ વધીએ. આગળ વધીએની પહેલા ખાસ નોંધ અહીંયા ધ્યાન આપજો. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પેપર સેટ, જેનું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન તમે અત્યારે માણી રહ્યા છો. એ વિડીયો સોલ્યુશનની જો પ્લેલિસ્ટની લિંક આપી છે, બધા ગણિત છે, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી, બધા વિષયની પ્લેલિસ્ટની લિંક જો અહીં મૂકેલી છે. આ કોડ સ્કેન કરશો એટલે તમારે જે વિષયની લિંક ઓપન કરવી છે એ વિષયની લિંકમાં તમે પ્રવેશી જશો. ઓકે, હવે બીજી એક ખાસ વસ્તુ, તમારા માટે ખાલી વિડીયો સોલ્યુશન જ બનાવ્યું, પ્રશ્નપત્રો બનાવ્યા છે અને પ્રશ્નપત્રનો જવાબ પીડીએફ ફોર્મેટમાં પણ બનાવ્યું છે. રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં જોતું છે, મળી જશે. રેડી? એ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો તમારે કેટલા કામમાં લાગે એ કહું તમને. હે, સૌથી પહેલા પોતાની પરીક્ષા લેવી હોય ત્યારે, સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય ત્યારે, જાતે વાંચવું હોય ત્યારે, મોસ્ટ ટાઈમપી જેટલા સવાલો છે, બરોબર, એ બધા સવાલોને પ્રશ્નપત્રનું રૂપ આપીને આપેલું છે. તો મોસ્ટ ટાઈમપી મટીરિયલ તરીકે પણ કામ લાગે. હે, તો એ પ્રશ્નપત્રો તમારા માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રો રહેવાના છે. એ પીડીએફ જોતી છે, મળી જશે. એનું સોલ્યુશન પીડીએફમાં જોતું છે તોય મળી જશે. હે, આ વિડીયોમાં તમે ભણો છો ને, સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં જોઈએ છે એ પણ મળી જશે. અત્યારે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અને અત્યારે જ પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં મેળવો. વધુ માહિતી માટે મોબાઈલ નંબર જો આપ્યો છે 70 46 22 22 54, ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ. રાઇટ અ શોર્ટ નોટ, ટૂંક નોંધ લખવાની છે. ચાલો હવે બીજા પ્રશ્નપત્રમાં મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપી છે. ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ. તાજનગર નામનું ગામ અને તાજનગરના ગામમાં જે રેલવે સ્ટેશનનું સપનું સાકાર થયું છે. ચાલો જોઈ શકો છો, છે જોરદાર. ત્યારબાદ બીજી શોર્ટ નોટ છે પાયરોટેકનિક્સ યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 માંથી જે છે આ પાયરોટેકનિક્સ નામની શોર્ટ નોટ. લાગે છે અઘરી પણ છે નહીં, અતિશય સહેલી શોર્ટ નોટ છે. જવાબ જોઈ શકો છો. હવે શોર્ટ નોટને યાદ કેવી રીતે રાખવી, લાંબા સમય સુધી કઈ રીતે યાદ રાખવી, એના વિડીયોઝ પણ યુટ્યુબમાં આવવાના છે. હા સર, આ શોર્ટ નોટ તો યાદ નથી રહેતી, કેમ કરવું? તો લાંબા સમય સુધી શોર્ટ નોટને યાદ કઈ રીતે કરવી, શોર્ટ નોટને વાંચવાની સાચી પદ્ધતિ શું, એના રિલેટેડ ઘણા બધા વિડીયોઝ જે છે યુટ્યુબ પર આવવાના છે, આપણી ચેનલ પર મુકાવાના છે. જેટલાએ પણ હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જરાક ધોળા કલરનું બટન હશે, સબસ્ક્રાઇબ લખ્યું હશે, ક્લિક કરી નાખજો, જોડી રાખજો, આવી જાજો આપણી ચેનલમાં. ઓકે, તમને એ બધા વિડીયો જોવા મળશે. ચલો વધીએ હવે ટ્રુ ફોલ્સ તરફ. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. શું કહે છે કે તાજનગર ગામના લોકોએ 21 લાખ રૂપિયા એકત્ર કર્યા. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, ટ્રુ. પ્રેમ ચોપડા વોઝ ઓનર ઓફ રતનસિંહ 070. કે પ્રેમ ચોપડા માલિક હતો કોનો? રતનસિંહનો. સર રતનસિંહ થોડું આવે, રામસિંહ આવે, ફોલ્સ આવે. ત્યારબાદ EFI ક્લીન્ડ ધ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. બરોબર છે ભાઈ. EFI સંસ્થા, હા, સાફ સફાઈ કરતી, બરોબર છે. અરુણની ઘરની બાજુમાં જે તળાવ હતું એ સાફ કર્યું હતું, બરોબર છે, સાફ કર્યું હતું ને. ટ્રુ આવવું જોઈએ. ફોલ્સ ફોલ્સ કેમ ફોલ્સ લખ્યું છે? હવે ધ્યાનથી, અરુણની બાજુમાં, અરુણના ઘરની બાજુમાં જે તળાવ હતું ને, એ તળાવ અરુણ અને તેના નાના નાના 2-3 મિત્રો હતા, એને મળીને સાફ કર્યું હતું. ત્યારે અરુણ બહુ નાની ઉંમરનો હતો અને ત્યારે EFI ની સ્થાપના પણ નહોતી થઈ.
યાદ રાખજો, અરુણની પહેલી પ્રવૃત્તિ શું છે? અરુણની પહેલી પ્રવૃત્તિ કે અરુણ જે છે પોતાના મિત્રો સાથે મળીને એના ઘરની બાજુમાં જે તળાવ હતું એ સાફ કરે છે. આ અરુણની પહેલી પ્રવૃત્તિ છે. અને EFI ની પહેલી પ્રવૃત્તિ શું છે? તો EFI કાચબાઓના ઈંડા અને કાચબાના બચ્ચાઓ અને બચાવવાનો પ્રયત્ન કરે છે. ટર્ટલ મૂવ, ટર્ટલ વોક, બરોબર છે? એક આંદોલન, ટર્ટલ વોક નામનું આંદોલન જે છે એ સૌથી પહેલી પ્રવૃત્તિ છે. ત્યારબાદ મધર્સ હેવ સેલ્ફ ક્યુરિંગ પાવર. માતા પાસે સેલ્ફ ક્યુરિંગ પાવર છે. સર આવું તો પાઠમાં કાંઈ આવ્યું નથી. ફોલ્સ હશે, પણ જવાબ ટ્રુ છે. સમજવાની જરૂર છે. માતા પાસે સેલ્ફ ક્યુરિંગ પાવર. સેલ્ફ ક્યુરિંગ પાવર એટલે કે જ્યારે માતા બીમાર પડે ને ત્યારે આપોઆપ સાજી થઈ જાય એવો પાવર છે. તો હા છે, બરોબર, માતા પાસે એવો પાવર છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો મળીએ. પણ એક મિનિટ ખાસ નોંધ, આઈએમપી બેચ, જી હા, રિવિઝન માટે જોરદાર એવી આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. બરોબર, કહેવાય કે લોઢું ગરમ કરી નાખ્યું ને પછી એના ઉપર જેમ છેલ્લો હથોડો મારવામાં આવે ત્યારે એનો આકાર અપાતો હોય, તો આખો અભ્યાસક્રમ ભણ્યા બાદ સંપૂર્ણ રિવિઝન પણ એટલું જ જરૂરી છે. ખાલી લોઢાને તપાવવાથી એનો આકાર ન મળે, એની ઉપર હથોડા મારવા પડે. બરોબર, ખાલી અભ્યાસક્રમ ભણવાથી કાંઈ ફાયદો નથી થતો. અભ્યાસક્રમ ભણ્યા બાદ યોગ્ય રિવિઝન કરવું પડે. એ રિવિઝનનો અંતિમ પ્રહાર એટલે કે આપણે આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થશે. તમે જોડાઈ શકો છો આઈએમપી બેચમાં. અને આ શબ્દ છાતી ઠોકીને ગેરંટી સાથે કહું છું, દર વર્ષે આઈએમપી બેચમાંથી 90% ઉપરનું પૂછાય છે. અને બધા વિષયમાં, ખાલી મારા વિષયમાં નહીં, બધા વિષયમાં આઈએમપી બેચમાંથી 90% ઉપરનું પૂછાય જ છે. તો જો આઈએમપી બેચમાં જોડાવવું હોય, મોબાઈલ નંબર છે 70 46 22 22 54, સંપર્ક કરી નાખો. બરોબર, એપ્લિકેશન છે ડાઉનલોડ કરી નાખો. પ્લસ જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ચૂક્યા છે, હા, જેને બ્રહ્માસ્ત્ર બેચમાં એડમિશન લેવું છે અથવા તો જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ચૂક્યા છે, એને ક્યાં મૂંઝાવાનું છે? એના માટે આઈએમપી બેચ બિલકુલ ફ્રી છે. હા, બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આઈએમપી બેચ બિલકુલ ફ્રી છે, એટલે એમને મૂંઝાવન થતું નથી. તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન એ. મળીશું આવતીકાલે પેપર નંબર 2 ના સેક્શન બી સાથે. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.